એવા ફૂડ કોમ્બિનેશન જે શાકાહારીઓ માટે પ્રોટીનનો ખૂબ સારો સોર્સ છે. હવે ઘણા બધા લોકો એવું માને છે કે નોનવેજ લોકોને જ પૂરતું પ્રોટીન મળે અને વેજીટેરિયન લોકો જે પ્રોટીનના સોર્सेस ખાય છે એ ઇનકમ્પ્લીટ એટલે કે અધૂરા હોય છે. પરંતુ આજે હું તમને એવા કોમ્બિનેશન્સ કહીશ જે એક સાથે મળે ને તો પ્રોટીનના કમ્પ્લીટ સોર્સ બને છે. સૌથી પહેલું છે રાજમા અને ભાત એટલે કે રાજમા ચાવલ. હવે રાજમામાં લાઇસીન હોય છે અને ચાવલમાં એટલે કે ભાતમાં મિથિયોનિન. એ બંને મળે એટલે કમ્પ્લીટ પ્રોટીન પ્રોફાઇલ બને છે. એટલે એક પ્લેટ રાજમા ચાવલમાં તમને 15 થી 16 ગ્રામ પ્રોટીન મળી રહે છે, જ્યારે બે મોટા ઈંડામાં માત્ર 12 ગ્રામ પ્રોટીન જ હોય છે. બીજું છે છોલે અને રોટલી. છોલેમાં લાઇસીન હોય છે અને રોટલીમાં મિથિયોનિન, એટલે એ પણ કમ્પ્લીટ પ્રોટીન પ્રોફાઇલ બનાવે છે. એક વાટકી છોલે અને 2 રોટલી ખાઓ ને તો પણ તમને 20 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે, જે લગભગ 75 થી 80 ગ્રામ ચિકનમાં હોય એટલું જ છે. ત્રીજું છે દહીં અને ચિયા સીડ્સ. દહીંમાં હાઈ ક્વોલિટી પ્રોટીન હોય છે અને ચિયા સીડ્સ એસેન્શિયલ અમાઇનો એસિડ્સ આપે છે. એટલે એક વાટકી દહીં અને ચિયા સીડ્સમાં પણ 13 થી 14 ગ્રામ પ્રોટીન મળી રહે છે. ચોથું છે સોયાબીન પુલાવ. હવે સોયાબીનને વેજીટેરિયન્સનું ચિકન કહેવામાં આવે છે કારણ કે એમાં પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે. તો જો તમે એક પ્લેટ સોયાબીન પુલાવ ખાઈ લો ને તો તમને લગભગ 30 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહે છે, જે 100 ગ્રામ ચિકન બરાબર છે. અને પાંચમું છે સત્તુ અને છાશ, આપણા દાદા દાદીઓનો પ્રોટીન શેક. હવે સત્તુ અને 1 ગ્લાસ છાશમાં તમને 15-16 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહે છે. ઉપરાંત તમારા ડાયજેશન અને ગટ માટે પણ સારું છે. તો જો તમે વેજીટેરિયન હોય ને તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમને પણ પૂરતું પ્રોટીન મળી શકે છે. જરૂર છે માત્ર સ્માર્ટ રીતે ખાવાની. તો આ રીલ સેવ કરી દો અને જલ્દીથી તમારા બધા જ વેજીટેરિયન ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દો.